કથા શું કામ સાંભળવી જોઈએ? તો એના માટે કવિ મમતાચાર્ય કાવ્ય પ્રકાશ નામના ગ્રંથમાં લખે છે કે માણસે કથા શું કામ સાંભળવી જોઈએ? તો પેલું વેલું વાક્ય લખ્યું, કાવ્ય યશસે. યશને મેળવવા માટે કથા સાંભળો. બીજું વાક્ય છે, કાવ્ય અર્થકૃતે, સમૃદ્ધિની પ્રાપ્તિ માટે. સમૃદ્ધિ પૈસા થવા એવું ન હોય. ઘણા માણસ બુદ્ધિથી પણ સમૃદ્ધ હોય, ઘણા માણસો વિચારોથી સમૃદ્ધ હોય. ત્રીજું, કથા શું કામ સાંભળવી જોઈએ? કાવ્યમ વ્યવહાર વિદે. વ્યવહારને જાણવો હોય તો કથાને સાંભળો. કથા તમને વ્યવહાર શીખડાવશે, કથા તમને શીખડાવશે સત્ય બોલવાનું શીખડાવશે, ધર્મના આચરણની વાતો કથા તમને કરશે, તમારા વિવેક અને વિજ્ઞાનની વાતો તમને કથા કરશે. ચોથું, તમારા અનિષ્ટના નિવારણ માટે, શિવેતર ક્ષતયે, તમારા અનિષ્ટના નિવારણ માટે કથા સાંભળો. સ્ત્રીની જેમ, નારીની જેમ પ્રેમથી ઉપદેશ આપવા માટે થઈને કથા સાંભળો. કાંતા સંમિતયા ઉપદેશ સત્યુજે. પરમ આનંદની, તત્કાળ આનંદની પ્રાપ્તિ માટે કથા સાંભળો. સદ્યઃ પરત નિર્વૃત્તયે. તમે તરત આનંદને મેળવવો હોય તો કથાને સાંભળો. આંબાની ગોઠલી વાવો પછી તરત આનંદ ન આવે. એમાં કેરી આવે તો આનંદ આવે. ઓ, હવે કેરી આવી તો 2-3 વર્ષ રાહ જોવી પડે. ખેતરમાં અનાજ વાવો તો 1-8 મહિનો રાહ જોવી પડે. પણ કથામાં તો જેવા બેઠા ભેગો આનંદ મળે. અહીંયા જરી કે વિલંબ નહીં, તરત જ આનંદ પ્રાપ્ત થવા લાગે. અને છેલ્લું કહ્યું, બધા જ સારભૂત કાર્યોની સિદ્ધિ મેળવવી હોય તો તમે ઠાકોરજીની કથા સાંભળો. સકલ પ્રયોજન મૌલીભૂતમ ઇદમ. તમારે સિદ્ધિ મેળવવી હોય, બધા જ પ્રયોજન સારા કરવા હોય તો કથા સાંભળો.